ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં લાકડી અને દંડા વડે માર મારવાનો મામલો. ઈસનપુર પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. વિગતવાર વાત કરીએ તો 3 કારમાં આવેલા 8 શખ્સોએ 2 વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો. રૂપિયાની લેતી દેતી મામલે આરોપી અને ફરિયાદી વચ્ચે ફોન પર માથાકૂટ થઈ હતી. માથાકૂટ બાબતે સમાધાન કરવા નારોલ 4 રસ્તા પાસે આરોપી અને ફરિયાદી મળ્યા હતા. આ દરમિયાન બોલાચાલી ઉગ્ર થતા 8 શખ્સોએ ફરિયાદી પર લાકડી વડે હુમલો કર્યો હતો. બ્યુરો રિપોર્ટ TRC 24 કલાક અમદાવાદ. ગઈ 12 તારીખે એક વિડીયો સોશિયલ મીડિયાના મારફતે અમારે ધ્યાન ઉપર આવેલા હતા, જેમાં 2 જૂથ આપસમાં હોકી અને દંડાથી મારામારી કરતા હોય છે અને પોલીસની ગાડી જ્યારે પેટ્રોલિંગમાં આવે છે અને જોઈને ભાગી જાય છે ત્યાંથી. આ બાબત બંને પક્ષ તરફથી કોઈ ફરિયાદ અથવા કોઈ MLC પણ પોલીસને જાણવામાં ન આવી હતી અને પોલીસને પણ ખબર નહોતી કે આ રીતે મારામારી કરતા હતા, બટ પોલીસને જોઈને ત્યાંથી નીકળી ગયા હતા. જ્યારે અમે ધ્યાન ઉપર એ વિડીયો આવ્યા ત્યારે તાત્કાલિક અમે ગાડીઓને ટ્રેસ કરીને CCTVની મદદથી ફરિયાદીઓને જે છે આઈડેન્ટિફાઈ કરીને પોલીસ સ્ટેશન બોલાયા અને સમજાવીને કે ગભરાઈ નહીં અને ફરિયાદ લેવામાં આવી. અને ફરિયાદમાં 4 નામજોગ આરોપીઓના નામ અને 5 અજાણ્યા માણસોના નામ પણ ખોલવામાં આવ્યા હતા. આ પછી જે આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી અત્યારે 2 ગાડી જે ગુનામાં ઇન્વોલ્વ હતી અને જેમાં 3 આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં આવી ગયા છે અને બાકીના જે આરોપીઓ છે અને પણ કાર્યવાહી હાલમાં ચાલુ છે. સર, આ 3 આરોપી કોણ હતા અને શા માટે આ પ્રકારે તેઓએ આ જે આરોપીઓ છે એમાં યશ કરીને છે અને કેવિનભાઈ છે અને જીગરભાઈ છે. અત્યારે 3 આરોપીને અમે અટક કરી છે. આ સમગ્ર મામલામાં છે 2 મિત્રો વચ્ચે ફોન પર અગાઉ બોલાચાલી થયેલ અને બંને આપણા મિત્રોને બોલાવીને ઈસનપુરમાં નારોલ જંકશન ઉપર બોલાવીને જાહેરમાં એ લોકોએ મારામારી કરી હતી. આના પર્સનલ કારણથી પોતાના મિત્રોને બોલાવીને મારામારી થઈ હતી. તો પણ આપણે આમાંથી 3 આરોપીઓને પકડી લીધા છે અને આ લોકોને આ સ્થળ ઉપર પણ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે જ્યારે આ તમામની ધરપકડ થઈ જશે. સર, આ 2 મિત્રો કોણ હતા અને કયા મુદ્દે આ લોકોને તકરાર થઈ હતી? બોલાચાલી પાર્થ અને કેવિન વચ્ચે થઈ હતી, જેના ઉપરથી બંને લોકોએ આપણા પોતાના મિત્રોને લાઠી, બેસબોલના રેકેટ અને હોકી સાથે બોલાવેલા હતા અને ત્યાં બોલાચાલી વધતા આ લોકોએ મારામારી ચાલુ કરી. સર, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? આમાંથી એક યશ કરીને છે, જેના ઉપર એક અગાઉ એટ્રોસિટીના કેસ છે. બાકી કોઈના ગુનાહિત ઇતિહાસ